નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું સોના ચાંદીના ભાવ વધ્યા। આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો 27 જુલાઈના રોજ 24 કેરેટ 10 ગ્રામ સોનું 68,131 રૂપિયાએ હતું, જે 3 ઓગસ્ટના રોજ 70,392 રૂપિયાએ હતું। એટલે કે આ અઠવાડિયે સોનાની કિંમત 2261 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે। અહીં આ સપ્તાહે ચાંદીના ભાવમાં 2230નો વધારો જોવા મળ્યો છે। 27 જુલાઈના રોજ ચાંદી 81,271 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 3 ઓગસ્ટે ઘટીને 83,501 રૂપિયા થઈ ગઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટમાં ફાયરિંગ, એઆઈજીએ જમાઈની કરી છે હત્યા। સસ્પેન્ડેડ આઈપીએસ માલવિંદરસિંહ સિદ્ધુએ ચંદીગઢ જિલ્લા કોર્ટના મધ્યસ્થતા કેન્દ્રમાં તેમના જમાઈ આઈએએસ હરપ્રીતસિંહ ઉપર ગોળીબાર કર્યો છે। હોસ્પિટલ લઈ જતા રસ્તામાં હરપ્રીતનું મોત થયું છે। હરપ્રીતના તેના પત્ની સાથે છૂટાછેડા પહેલાના સમાધાનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। હરપ્રીતની પત્ની વિદેશમાં છે, તેથી જ માલવિંદરસિંહ તેની પુત્રીના કેસમાં સુનાવણી માટે કોર્ટમાં આવતા હતા। પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત હાઈ એલર્ટ ઉપર। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમાલિયામાં આતંકવાદી હુમલો, 32 લોકોના થયા છે મોત। આફ્રિકન દેશ સોમાલિયાની રાજધાની મોગાદિશુના લીડો બીચ ઉપર આતંકવાદી હુમલો થયો છે। બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે, જ્યારે 63 લોકો ઘાયલ થયા છે। અહીં પહેલા એક આતંકવાદીએ બીચ પર હુમલો કર્યો હતો અને પછી અન્ય લોકોએ ગોળીબાર કર્યો હતો। ઘટનાને પડેલા મૃતદેહોનો પણ વિડીયો વાયરલ થયો હતો। અલ કાયદાના સહયોગી અલ શબાબે હુમલાની જવાબદારી સ્વીકારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલો ભૂવો રિપેર કરવા આવેલું જેસીબી ભૂવામાં ખાબકી ગયું છે। વરસાદી સિઝન શરૂ થતાં અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના ગીતા મંદિર પાસે 2 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો। તે ભૂવાને રિપેર કરવા આવેલું જેસીબી ભૂવામાં પડી જતા મુશ્કેલીમાં વધારો થયો છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ રસ્તા પર ભારે વાહનો નહીં લઈ જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી શહેરના માથે ફરી પૂરનું સંકટ। ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે પૂર્ણા નદીની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે। આ સાથે જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતાં તંત્ર એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે વહેલી સવારથી જ વરસાદી માહોલ નવસારીમાં સર્જાયો હતો, તો બીજી બાજુ 4 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં 1 ઇંચ વરસાદ, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે સટસટાટી બોલાવી હતી, ત્યારે સાબરકાંઠામાં દોઢ કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ। ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે। એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 7 ઇંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલે ફરી આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બંગાળના મહાસાગરમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે છે. મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને કોઈ વિસ્તારમાં તો 7 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, સાબરકાંઠા, નવસારી અને સુરતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદથી અમદાવાદ 6 લેન હાઈ સ્પીડ કોરિડોરને મંજૂરી મળી ગઈ છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતાવાળા આર્થિક મામલાની કેબિનેટ સમિતિએ શુક્રવારે 50,655 કરોડ રૂપિયાના કુલ ખર્ચાવાળા 936 કિલોમીટર લાંબા 8 નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં 6 લેનનો આગ્રા ગ્વાલિયર રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર, 4 લેનનો ખડગપુર મોરગ્રામ રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર અને 6 લેનનો થરાદ ડીસા મહેસાણા અમદાવાદ રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર સામેલ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ફરી ડંકો વાગ્યો છે. વૈશ્વિક ફાર્મ મોર્નિંગ કન્સલ્ટે નવો ડેટા જાહેર કર્યો છે, જેમાં 8 થી 14 જુલાઈ વચ્ચે સર્વે કરાયો હતો. ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે. ફર્મની વેબસાઇટ મુજબ રેટિંગ દરેક દેશમાં પુખ્ત વયના લોકો વચ્ચે કરાયેલા સર્વે પર આધારિત હતું. તે અનુસાર પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 69% છે. વિશ્વના નેતાઓમાં સૌથી વધુ રેટિંગ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ 63%ના એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને જોવા મળ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાથમિક સ્કૂલોની પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામાયિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં સામાયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષાની પણ તારીખો જાહેર કરાઈ છે, જેમાં પ્રથમ સત્રાંતની પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે, ત્યારે બીજી સત્રાંત પરીક્ષા 7 એપ્રિલે લેવાનું આયોજન છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ સાપુતારામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દરેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં સારો વરસાદ થયો હતો. સાપુતારા અને આહવામાં છેલ્લા 24 કલાકમાં 3 થી 7.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વાપી, કપરાડા અને પારડીમાં વરસાદ નોંધાયો હતો. અલબત્ત છેલ્લા 12 કલાકમાં સૌથી વધારે ડોલવણ, કપરાડા, વાંસદા અને ધરમપુરમાં વરસાદ નોંધાયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડમાં મૃત્યુ આંક 357ને પાર થયો છે. વાયનાડમાં ભૂસ્ખલનમાં 1300થી વધુ લોકો રેસ્ક્યુ ટીમો દ્વારા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વાયનાડના ચુરામાલા, મુંડક્કાઈ, અટ્ટમાલા ભૂસ્ખલનથી બચી ગયેલા અને પીડિતોના મૃતદેહોને શોધવા માટે બચાવ અભિયાનનો 6થો દિવસ હતો. શનિવારે મળેલા આંકડા અનુસાર મૃત્યુ આંક 357ને વટાવી ગયો છે. વિવિધ હોસ્પિટલમાં દાખલ 518 લોકોમાંથી 209 લોકોને રજા આપવામાં આવી છે અને 148 મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પડોશી રાજ્યનો વારો. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. મહારાષ્ટ્રના પાલઘર, પુણે અને સતારા જિલ્લામાં 4 ઓગસ્ટ માટે રેડ એલર્ટ નક્કી કર્યું છે. થાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિકમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાલઘરમાં કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પુણે અને સાતારામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પેપર લીક કેસમાં વધુ એક સોલ્વરની ધરપકડ કરાઈ છે. સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં એક સોલ્વરની ધરપકડ કરી છે. રાજસ્થાનના ભીલવાડાની મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતા સંદીપની સીબીઆઈએ પૂછપરછ કરી હતી. આ પછી શનિવારે સીબીઆઈએ તેની ધરપકડ કરીને પટનાની વિશેષ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે સંદીપને 5 દિવસના સીબીઆઈના રિમાન્ડ મોકલી આપ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા છે, પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.